ઓઇલ ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીની ડીસીબી સ્ક્વોડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ગત મહિનાની 7મી તારીખે વડોદરા રૂરલમાં 7 લાખ રૂપિયાની ઓએનજીસીની પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી કરી ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સિદ્ધરાજસિંહ રમણસિંહ ગોહિલે રહે અનગઢની ધરપકડ કરી હતી અને તેના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં વધુ પૂછતાછમાં આ કામમાં વધારે મહેનતાણું લઈને જાણતા હોવા છતાં કે આ દેશની સંપત્તિની ચોરીનો ગુનો બનતો હોય છતાં ઓઇલ ચોરીના કામમાં સાથ આપનાર વધુ 2 આરોપી નામે કિશોર મગન રોહિત રહે રામગઢપરા અને વિઠ્ઠલ નરસિંહ રોહિત રહે રામગઢપરાની ધરપકડ કરી છે તથા આ ચોરીમાં અન્ય બીજા સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોજિયા, BTV ન્યૂઝ। તાજેતરમાં ઓએનજીસીની પાઇપલાઇનમાંથી બરોડા રૂરલના વિસ્તારમાંથી તથા બરોડા સિટીના બોર્ડરના વિસ્તારમાંથી પેટ્રોલિયમ પેદાશો જે પાઇપલાઇનમાં થી ચોરી કરી જે ચોરી કરતા હોય છે એના માટેના 2 ગુના દાખલ થયા છે। ગયા મહિનાની 7 તારીખે 7 લાખ જેટલો પેટ્રોલિયમ પેદાશ જે રાષ્ટ્રીય સંપત્તિની ચોરી કરેલ છે, જે વણ શોધાયેલી હતી, જે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ડીસીબી શાખાને આવો બીજો એક ગુનો બનતા તપાસ સોંપવામાં આવેલી અને જે ગુનાઓ શોધી કાઢવા માટે આ કૃત્ય કરવાવાળાને શોધી કાઢવા માટે અત્રેથી પીઆઈ જાડેજા અને પીએસઆઈ પલાસ તથા એક કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહનો એમાં બહુ મહત્તમ ફાળો છે। તેઓએ આખી ગેંગને અમે ટીમ વર્કથી પકડી પાડેલ છે અને અત્યારે હાલમાં સિદ્ધરાજસિંહ મુખ્ય સૂત્રધાર છે, સિદ્ધરાજસિંહ રમણસિંહ ગોહિલ, જે અમારી પાસે પોલીસ રિમાન્ડ પર છે 5 દિવસના। એની વધુ પૂછપરછમાં જે ખરેખર ત્યાં પાઇપલાઇનનું કામ કરવામાં જે મજૂરો જે હતા એ મજૂરો પણ ગઈકાલે મળી આવ્યા છે। તેઓનું નામ છે કિશોર મગનભાઈ રોહિત અને વિઠ્ઠલભાઈ નરસિંહભાઈ રોહિત, જેઓ આ કામ કરવાના પોતે જાણતા હોવા છતાં કે આ ગેરકાનૂની છે તેમ છતાં વધુ અવેજ લઈ મહેનતાણું વધુ લઈને એક કામના 2000 રૂપિયા લેખે આ પોતે કામ કરતા હોય તેમને પણ આ ગુનાના કામમાં અટક કરવામાં આવેલા છે અને જવાહરનગરમાં પણ આ જ રીતનો 7 લાખની પેટ્રોલિયમ પ્રોડક્ટનો ચોરીનો ગુનો દાખલ એમને સોંપવાની તજવીજ હાથ ધરી છે।